આગળ વાત કરીએ તો પાકિસ્તાનની ફરી નાપાક હરકત સામે આવી છે। પાકિસ્તાને ફરી કાશ્મીરના પૂંછમાં યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે। સતત બીજા દિવસે પણ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી એક બાજુ શાંતિની વાર્તા કરે છે ત્યારે એલઓસી પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય સેનાએ પણ વળતા જવાબમાં ફાયરિંગ કર્યું। સેનાએ ડિકોડ કરેલા મેસેજમાં માહિતી મળી છે કે જૈશ એ મોહમ્મદ હજુ મોટા હુમલાની ફિરાકમાં છે। જૈશ એ મોહમ્મદ ઉત્તર કાશ્મીરમાં ચોકીબલ અને તંગધારમાં બ્લાસ્ટની તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। લીલા રંગના વાહનમાં 500 કિલો વિસ્ફોટથી એલઈડીના માધ્યમથી હુમલો કરવા હોવાના ઇનપુટ મળ્યા છે। ઇનપુટના આધારે સેનાએ તમામ લીલા રંગના વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે। ગુરેજ સેક્ટરની પાસે આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે। ભારતના કડક વલણથી મસૂદ અઝહરની હવા નીકળી ગઈ છે જેથી તેણે એક ઓડિયો જાહેર કરી કહ્યું કે પુલવામામાં થયેલા હુમલામાં મારો રોલ નથી। હું આદિલ અહમદ ડારને મળ્યો પણ નથી। આદિલે જ પુલવામા હુમલો કર્યો છે। ગાળો આપવી હોય એટલી આપો પણ આદિલ વિરુદ્ધ કશું ન બોલો। આખી દુનિયા મારું નામ આદિલ સાથે જોડી રહી છે। કાશ હું આદિલને એક વખત મળી શક્યો હોત। આદિલના કારણે મને મારી નાખવામાં આવે તો પણ મને દુઃખ નથી। મને મારવામાં આવશે તો મને શહીદ ગણવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે વહેલી સવારે 2 દિવસની દક્ષિણ કોરિયાની મુલાકાતે છે। અહીં પહોંચીને લોર્ડ્સ હોટલમાં તેઓ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી। પ્રધાનમંત્રી મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। 1988માં સિયોલ ઓલિમ્પિકના સફળ આયોજન પછી આ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદી આ સન્માન મેળવનાર 14મા વ્યક્તિ છે। મોદી ઇન્ડિયા કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને સંબોધિત પણ કરશે। ત્યાર પછી દ્વિપક્ષીય સ્ટાર્ટઅપ હબને લોન્ચ કરવાની સાથે ઇન્ડિયન કમ્યુનિટી સાથે પણ વાતચીત પણ કરશે। અહીં તેઓ રાષ્ટ્રપતિ મૂન જે ઇન સાથે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરવા વિશે ચર્ચા કરશે। બાંગ્લાદેશના ઢાકામાં ઇમારતમાં ભીષણ આગ લાગતા 70થી વધુના મોત થયા છે। ઢાકાના ભીડભાડવાળા વિસ્તારમાં ચોક બજારની ઊંચી ઇમારતમાં આગ લાગી હતી। આ ઇમારતની નીચે કેમિકલ ગોડાઉન પણ છે જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગના અનુમાન અનુસાર મૃત્યુઆંક વધી શકે છે। આગ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે લાગી હતી અને કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આ ઇમારતમાં અનેક લોકો રહેતા હોવાથી તમામને બચાવવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું છે પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ હોવાના કારણે રેસ્ક્યુમાં ઘણી જ મુશ્કેલી પડી રહી છે। સુપ્રીમ કોર્ટમાં રાફેલ અંગે ફરી સુનાવણી થશે। સુપ્રીમ પુનઃવિચાર અરજી પર સુનાવણી માટે તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે સીજેઆઈએ કહ્યું છે કે સુનાવણી માટે વિશેષ બેન્ચની રચના થશે। દિલ્હીમાં 6 માર્ચે કેન્દ્રની અંતિમ બેઠક યોજાય તેવી શક્યતા છે। ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલા અંતિમ કેબિનેટ બેઠક મળશે ત્યારે અંતિમ કેબિનેટ બેઠકમાં સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે। અમિત શાહ યુપીના મુખ્યમંત્રી વચ્ચે બેઠક કરી જેમાં રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી। યુપીના હાલના સાંસદોના કાર્યોની સમીક્ષા કરવામાં આવી। ઘણા સાંસદોનો પ્રોગ્રેસ રિપોર્ટ સંતોષજનક ન આવતા અંદાજે સાંસદોની ટિકિટ કપાઈ શકે છે। એસટીના કર્મચારીઓની હડતાલ બાદ હવે રાજ્ય સરકાર સામે શિક્ષકો બન્યા છે આક્રમક। પડતર પ્રશ્નો અને જૂની માંગોને લઈને રાજ્યના 10,000 શિક્ષકો આવતીકાલે વિધાનસભાનો ઘેરાવ કરશે। ગુજરાત પાટીદાર નેતા હાર્દિક પટેલે અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી। તેઓએ સમાજવાદી પાર્ટી કાર્યાલયમાં મુલાકાત કરી હતી અને ત્યારબાદ બંને પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો। વિધાનસભા ગૃહમાં પરેશ ધાનાણીના નિવેદનનો વિવાદ વધ્યો છે। ભાજપ શાસિત તમામ નગરોમાં વિરોધ કરવામાં આવશે। આણંદ અને નડિયાદમાં વિરોધ નોંધાવશે તો ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોખંડના ભંગારમાંથી બનાવવામાં આવ્યું છે। સુરતમાં ધાર્મિક માલવિયા નિકુંજ કાકડિયા ઉપવાસ પર બેઠા છે ત્યારે તેમને મળવા માટે રેશમા પટેલ પહોંચ્યા હતા। અલ્પેશની જેલ મુક્તિની માંગ સાથે તેઓ ઉપવાસ પર છે। છેલ્લા 10 દિવસથી બંને પાટીદારો ઉપવાસ પર છે। બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પાલનપુરથી રેલવેની ટિકિટ ન મળતા બળાપો કર્યો છે। રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તા સમક્ષ બળાપો કર્યો હતો। ભાજપ પ્રદેશ કમલમ કાર્યાલયમાં
સમીક્ષા બેઠક થઈ હતી। 2 માર્ચે બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક બૂથમાંથી 5 બાઇક લાવવાની સૂચના આપવામાં આવી છે। ભાજપ દ્વારા વિરમગામમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજન પુલવામા શહીદોને થયેલા જવાનોની સહાય માટે કરવામાં આવ્યું છે। ડાયરામાં ભેગી થયેલી રકમ શહીદના પરિવારને આપવામાં આવશે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાતમાં આવશે, ત્યારે આ બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી પણ હાજરી આપશે। વિધાનસભામાં એસટી હડતાલના મુદ્દે ગાજ્યો છે, ત્યારે આ મુદ્દો કોંગી ધારાસભ્ય વિરજી ઠુમરે ઉઠાવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા, ચોટીલા, લીંબડી સહિત ડેપોની 700 જેટલી ટ્રીપો રદ કરાઈ। અંદાજે 4 ડેપોના 750 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। હડતાલના કારણે મુસાફરોને પ્રાઇવેટ વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડ્યું, જેથી મુસાફરોએ વિજય રૂપાણીના નામના સૂત્રોચ્ચાર કર્યા। એસટી કર્મચારીઓની હડતાલના કારણે જીએસઆરટીસીના 8,209 બસના પૈડા થંભી જવાના કારણે 10,000 ટ્રીપ કેન્સલ થઈ છે। એસટી વિભાગને 1 કરોડ 40 લાખનું નુકસાન થયાનો અંદાજ છે। સુરતમાં એસટી બસના કર્મચારીઓ આક્રોશમાં આવીને અનોખો વિરોધ કર્યો। સેન્ટ્રલ ડેપો પર વિજય રૂપાણીનું બેસણું કહીને વિરોધ કર્યો, ત્યારે આ વિરોધમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હડતાલ પર ઉતરેલા એસટીના કર્મચારીઓને કહ્યું કે સામાન્ય લોકોને પડતી મુશ્કેલીના કારણે હડતાલ પરત ખેંચો। સાથે જ તેમણે કહ્યું કે કર્મચારીઓ સાથે મળીને સમસ્યાના સમાધાન માટે ઉકેલ લાવવામાં આવશે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ પ્રશ્નોનું નિરાકરણ 2 જ દિવસમાં લાવવાનો સરકારનો ઉદ્દેશ છે। સરકાર એસટી યુનિયન સાથે ચર્ચા માટે તૈયાર છે। શિક્ષકોએ જણાવ્યું હતું કે જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ વિધાનસભાનો ઘેરાવ કરશે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ જાહેરાત કરી છે। હડતાલને લઈને એસટી કર્મચારીઓને સરકારનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ નહીં મળે। પોલિસી મુજબ નફો કરતું બોર્ડ નિગમ જ લાભ આપી શકે છે। રૂપાણીએ એસટી કર્મચારીઓની 7મા પગાર પંચના લાભની માંગણી માનવાનો ઇનકાર કરતા કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। કર્મચારીઓના 3 યુનિયનની સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી કર્મચારીઓની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ યથાવત રહેશે। ગુજરાતના એસટીના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર છે, જેને લઈને 7,000 જેટલા બસના પૈડા થંભી ગયા છે, જેની અસર 25 લાખ મુસાફરોને થશે। એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। ગાંધીનગરમાં બહારથી આવતા અને ગાંધીનગરથી વિવિધ સ્થળો પર જતા મુસાફરો અટવાયા હતા અને તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। કોલેજ, ઓફિસ અને અન્ય કામથી બહાર ગામથી આવતા મુસાફરો અટવાતા સરકાર પાસે માંગ કરી હતી કે આ પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ। એસટી બસની હડતાલના કારણે ખાનગી વાહન ચાલકોને ફાયદો થયો, પરંતુ મુસાફરોને ભીડમાં પૈસા ખર્ચીને મુસાફરી કરવી પડી। આગળ જાણીશું વધુ સમાચારો। હાલમાં સમય થયો છે બ્રેકનો।
ગરવી ભાષા ગુજરાતીનો એક નવો સંકલ્પ. માં, માતૃભાષા અને માતૃભૂમિનો નથી કોઈ વિકલ્પ. વિશ્વ ભાષા ગુજરાતી પર એક વિશેષ રજૂઆત. મહેક માતૃભાષાની. જુઓ સાંજે 4:55 કલાકે. એ હાલો મારા વાલીડા, ઢબુક ઢબુક સૂંટણીના ટીપાયા ઢોલ, ઊંચેરી ધરતી આ ઊંચેરા મોલ, મતદારો બોલે તો ખુલે સૌ પોલ, આવી છે વોટ યાત્રા હવે ખુલ્લીને બોલ. જુઓ વોટ યાત્રા સાબરકાંઠા પંથકથી આજે સાંજે 5:55 કલાકે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બનાસકાંઠા 7 એસટી ડેપોની 585 બસના પૈડા થંભી ગયા. હડતાલને કારણે 3000 રૂટની 585 બસ થંભી જતા એસટી વિભાગને રોજનું 40 લાખનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. ત્યારે અમદાવાદના કર્મચારીઓ પણ હડતાલ પર છે. ગીતા મંદિર ડેપોમાં 300થી વધુ બસનો ખડકલો થઈ ગયો છે. મધરાતથી કર્મચારીઓ હડતાલના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. એસટીના 16 ડિવિઝનની 7000થી વધુ બસના પૈડા થંભી ગયા. અમદાવાદ ડિવિઝનની 1500થી વધુ બસ થંભી ગઈ છે. એસટીના મુસાફરો વ્યવહાર અટકતા રઝળી પડ્યા. બસ હડતાલને લઈને અમદાવાદમાં મધરાત્રે કર્મચારીઓએ હોબાળો કર્યો હતો. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર કર્મચારીઓએ હોબાળો કર્યો હતો. વડોદરા એસટી ડિવિઝનના 7 ડેપોની અંદાજે 400 બસના પૈડા થંભી ગયા છે. વડોદરા ડિવિઝનના 1800થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા 70 લાખનું નુકસાન થશે. કર્મચારીઓ અલગ અલગ 14 માંગ પૂરી કરવાના ઉદ્દેશ સાથે કર્મચારીઓ માસ સીએલ પર છે. જેના ભાગરૂપે વડોદરા એસટી ડેપોના દ્વાર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જેથી મુસાફરો અંદર પ્રવેશી ન શકે. વડોદરામાં હડતાલનો ખાનગી વાહન ચાલકોએ ગેરલાભ ઉઠાવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખાનગી વાહન ચાલકો વડોદરાથી અમદાવાદના 100 થી 150 રૂપિયા વસૂલી રહ્યા છે, જે સામાન્ય દિવસોમાં 80 રૂપિયા લેવામાં આવતા હોય છે. ભાવનગરની પણ એસટી બસના પૈડા હાલ થંભી ગયા છે. એસટી યુનિયનના 3 યુનિયન પડતર પ્રશ્નોની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓ દ્વારા 85% સીએલ મુકાઈ છે. ભાવનગરની 250થી વધુ એસટી બસના પૈડા થંભી જતા મુસાફરો રઝળી પડ્યા. સુરતમાં જીએસઆરટીસીના કર્મચારીઓ હડતાલ પર છે. અલગ અલગ માંગણીઓ સાથે કર્મચારીઓની હડતાલ. ત્યારે હડતાલને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં એસટી બસના પૈડા થંભી જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે મુસાફરી માટે યાત્રીઓએ રેલવે સ્ટેશન, ખાનગી વાહનોનો સહારો લીધો. સુરતમાં એસટી બસની હડતાલના કારણે મુસાફરો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને ટિકિટ માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી. ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા હોવાના દ્રશ્યો રેલવે સ્ટેશન પર સર્જાયા હતા. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના એસટીના કર્મચારીઓ આજે હડતાલ પર છે. સાબરકાંઠા એસટી ડિવિઝનના 2900 કર્મચારીઓ આજે હડતાલ પર છે, જેના કારણે 630 બસના પૈડા થંભી ગયા. એસટી કર્મચારીઓની હડતાલથી ખાનગી વાહનો ઉગાડી લૂંટ કરી રહ્યા છે. ત્યારે ડબલ ભાડું છતાં પ્રાઇવેટ વાહનમાં બેસવાની જગ્યા ન મળતા લોકો મોતની મુસાફરી પણ કરી રહ્યા છે. અરવલ્લીમાં મોતની મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસા, મેઘરજ અને માલપુરમાં મુસાફરો હેરાન પરેશાન થયા. ખાનગી બસ, જીપ, રિક્ષામાં મુસાફરોનો ઓવરલોડ કરીને લઈ જઈ રહ્યા છે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાલથી પરેશાન. જિલ્લાના 11 ડેપોની 700 બસ અટકાવાઈ છે અને 3500થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. એસટીના કર્મચારીઓ પોતાની માંગને લઈને મક્કમ બન્યા છે. જો પડતર પ્રશ્નોનું સમાધાન ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાટણ જિલ્લામાં મધરાતથી એસટી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. પાટણ સહિત રાધનપુર ડેપોમાં એસટી કર્મચારીઓ પોતાના ડેપો પર મુસાફરો અને લોકો સમક્ષ હડતાલમાં સહકાર આપવાની અપીલ કરી રહ્યા છે. જિલ્લાની 100થી વધુ રૂટની એસટી બસોના પૈડા થંભી ગયા અને 450 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
એસટી બસની હડતાલના કારણે પાટણની રાણકી વાવ જોવા આવેલા 2 વિદેશી પ્રવાસીઓ અટવાયા છે, જેને લઈને તેમણે ખાનગી વાહનોનો સહારો લઈ અમદાવાદ જવાની ફરજ પડી. સરકારી બસ સેવાના કર્મચારીઓની હડતાલથી મુસાફરોને થઈ છે હાલાકી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા. સરકારી બસ સેવા બંધ હોવાથી પાસ ધારકોએ ના છૂટકે ડબલ પૈસા ચૂકવી મુસાફરી કરવી પડી. તો લગ્નગાળો ચાલતો હોવાથી ઘણા લોકોએ પ્રાઇવેટ વાહનમાં ડબલ અને 3 ગણા ભાડા આપીને ગંતવ્ય સ્થળે જવું પડ્યું. નર્મદામાં પણ એસટી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જિલ્લાની 55 બસના પૈડા થંભી ગયા. જિલ્લાના કુલ 200 કર્મચારીઓ હડતાલમાં જોડાયા. હડતાલના કારણે મુસાફરો અટવાયા હતા. એસટીના પૈડા થંભી જતા વહેલી સવારે ઓફિસ જનારા કર્મચારીઓ તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ગુજરાતમાં એસટી નિગમની રાજ્યવ્યાપી હડતાલના કારણે લાખો મુસાફરો અટવાયા. પંચમહાલના ગોધરા બસ સ્ટેન્ડ પર પરપ્રાંતીય 60થી વધુ દર્દી હડતાલના કારણે અટવાયા છે. રાજસ્થાનથી મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દી બસ ડેપો પર અટવાયા હતા. એસટી બસના કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને હડતાલ પર છે, ત્યારે વલસાડમાં એસટી બસના કર્મચારીઓ પણ હડતાલ પર છે. ત્યારે વલસાડના 400 જેટલી એસટી બસના પૈડા થંભ્યા છે. 2300 જેટલા કર્મચારીઓ હડતાલ પર છે. સુરતના ખટોદરામાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી, જેનો ભેદ ઉકેલાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી ફરાર છે, જેને વોન્ટેડ જાહેર કરાયો. મોબાઈલ અને 2000 રૂપિયા માટે આરોપીઓએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે કચ્છ સરહદેથી દેશી બંદૂક બનાવવાનું મિની કારખાનું ઝડપાયું છે. અબડાસાના બોહા રાયધણઝરની સીમમાં ચાલતા કારખાનામાં પોલીસે દરોડો પાડ્યો, જેમાં એકની ધરપકડ થઈ, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે દેશી બંદૂક બનાવવાની સામગ્રી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આઈબીના મળેલા ઇનપુટ બાદ સોમનાથમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. મંદિરે આવતા દર્શનાર્થીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશ આપવામાં આવે છે. મંદિર સાથે મંદિર બહાર અને વિવિધ સ્થળોની પણ પોલીસ સતત તપાસ કરી રહી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને તેઓએ એલર્ટ આપતા જણાવ્યું છે કે યાત્રાધામ આતંકીઓના હિટલિસ્ટમાં છે, જેને કારણે યાત્રાધામ પર એલર્ટ આપી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. શક્તિપીઠ અંબાજીમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં આઈબીના ઇનપુટ એલર્ટ બાદ 100 જેટલા સુરક્ષા કર્મીઓનો વધારો કરવામાં આવ્યો. પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, જેઆરડી હોમગાર્ડના જવાનો રાઉન્ડ ધ ક્લોક ઝેડ સિક્યુરિટી રાખવામાં આવી છે. 43 સીસીટીવી કેમેરા સાથે યાત્રિકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના ડીસામાં શંભુ બ્રાન્ડના ઘીની ફેક્ટરી પર ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા. સેમ્પલ ચકાસણી અને ઘીની ગુણવત્તાને લઈને તપાસ હાથ ધરવામાં આવી. ફૂડ વિભાગે જુદી જુદી 4 બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું. 10 લાખ ઉપરાંતના શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે ઘીના સેમ્પલો લઈને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના અજબડી મિલ પાસે ગેસ એજન્સીના ગોડાઉનમાં સિટી પોલીસે રેડ પાડી હતી, જેમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે. વિવિધ કંપનીની બોટલમાંથી ગેસ ઓછો કરી અન્ય બોટલમાં ભરતા હોવાની વાત સામે આવી છે. પોલીસે 3,80,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. તે સાથે જ ગેસના ગોડાઉનમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો. સિટી પોલીસે નિલેશ કહારની ધ્રુવ ગુજરાતી એજન્સીમાં રેડ પાડીને કૌભાંડ ઝડપતા વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટના આજી ડેમ ચોકડી પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું છે. આરકે યુનિવર્સિટીની બસની હડફેટે વિદ્યાર્થીનું મોત થયું. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર પીજીવીસીએલના કર્મચારી કામ કરી રહ્યા હતા. તે સમયે વાયર કાપતા વાયર બાઇક સવાર પર પડતા બાઇક સવાર સહિત 3 વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવારથી ખસેડાયા છે. અરવલ્લીના મોડાસાના ઇસરોલ પાસે કારનું ટાયર ફાટતા કાર પલટી જતા અકસ્માત સર્જાયો. ટાયર ફાટતા પાછળથી ટ્રકે કારને ટક્કર મારતા કાર ફંગોળાઈ અને કાર બીજી તરફ રોડ સાઈડ પર ફંગોળાઈ હતી. અકસ્માતમાં એકને ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે 3ને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અરવલ્લીના મોડાસાના વાટડાના ડુંગર પર આગ લાગી. સૂકી વંદાજી બળીને ખાખ થઈ ગઈ.
ડુંગર પર આગ લાગવાનો ત્રીજો બનાવ બન્યો છે. વનકર્મીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરતા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. 8 જેટલા ફાયર ફાઈટરની ગાડી ઘટનાસ્થળ પર આવીને આગ પર કાબુ કર્યો છે. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. આગ ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગી હતી, ત્યારે આગના કારણે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા. અરવલ્લીના રુદ્રનાથપુરના યુવાનનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. 29 વર્ષીય યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. પરિવાર અન્ય 4 સભ્યોને પણ સ્વાઇન ફ્લૂ હોવાની શંકા છે. મહત્વનું છે કે જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેમીફ્લુની રસીનો જથ્થો પૂરો થયો, જેના કારણે પરિવારના સભ્યોને સારવાર માટે દવા ન મળી. દાહોદની તાલુકા શાળાના પ્રવેશદ્વારમાં ગટરનું ગંદુ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. 2 કલાક સુધી સતત પાણી ઉભરાતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. આચાર્યએ નગરપાલિકાની ટીમને જાણ કરતા ટીમે કામગીરી હાથ ધરી. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.